અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપના 3 કાર્યકરો સસ્પેન્ડ. ભાજપ પ્રમુખ મયુર ગઢવીએ 3 કાર્યકરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા. પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ ભાજપની આ કાર્યવાહી. ખંભાળિયા તાલુકાના બહાદુરસિંહ વાઢેર અને નરેન્દ્રસિંહ જાડેજા કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. કલ્યાણપુર તાલુકાના વિઠ્ઠલ સોનગરાને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. અન્ય પક્ષમાં જોડાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાથી આ નિર્ણય લીધો છે. પ્રદેશ ભાજપની સૂચના બાદ પ્રાથમિક સભ્યપદ પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિ નહીં ચાલે ત્યારબાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાજપના 3 જેટલા કાર્યકરો કે જેમને સસ્પેન્ડ કરાયા છે. આ કાર્યવાહી જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા કરવામાં આવી. દેવભૂમિ દ્વારકા કે જ્યાં 3 કાર્યકરોને સસ્પેન્ડ કરવામાં આવ્યા. ભાજપ પ્રમુખ મયુર ગઢવી કે જેમણે આ કાર્યવાહી કરી 3 કાર્યકરને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે. પક્ષ વિરોધી પ્રવૃત્તિનો તેમના પર આરોપ હતો અને ત્યારબાદ ભાજપની આ કાર્યવાહી. ખંભાળિયા તાલુકાના બહાદુરસિંહ વાઢેર અને નરેન્દ્રસિંહ જાડેજા કે જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. વધુ એક નામ કલ્યાણપુર તાલુકાના વિઠ્ઠલ સોરગરાને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. જેઓ અન્ય પક્ષમાં જોડાઈ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરતા હોવાનો આક્ષેપ તેમના પર લાગ્યો. ત્યારબાદ આ સસ્પેન્ડનો નિર્ણય લેવામાં આવ્યો. ભાજપ પ્રદેશ કે જેમની સૂચના બાદ પ્રાથમિક સભ્યપદ પરથી તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.